हेलो हेलो योगी सर, આપણા લેબોરેટરીની અંદર એક એવો ગેસ રિલીઝ થયો છે જેનાથી રુદ્ર સરની આંખોને ગંભીર ઈજા પહોંચી છે. व्हाट? સર, ભગવાને ખૂબ જ ખોટું કર્યું આપણી સાથે. યોગી, જે કાંઈ પણ થયું એમાં ભગવાનનો કોઈ જ વાંક નથી. આપણી ચીપ, આઈ મીન, મને ખૂબ જ ગિલ્ટી ફીલ થઈ રહ્યું છે આ પૂછતા કે આપણી ચીપ તો સેફ છે ને. યોગી, જે ટાઈમે ગેસ રિલીઝ થઈને મારી આંખોમાં આવ્યો એના પછીનું મને કંઈ જ યાદ નથી. સો પ્લીઝ એના વિશેનું કંઈ જ ના પૂછીશ. આઈ એમ રિયલી સોરી સર. હું તમને આવી ખરાબ સિચ્યુએશનમાં પણ ચીપની વાત પૂછી બેઠો. ડોન્ટ ફીલ સોરી ફોર ધેટ. મારી પાસે આનું પણ એક સોલ્યુશન છે. સોલ્યુશન? કયું સર? તારા સર્કલમાં કોઈ સાયકેટ્રિસ્ટ છે? સાયકેટ્રિસ્ટ? હા, છે ને. અરે, મેં તમને એકવાર વાત કરી હતી ને. કોની? નેહા. ઇનફેક્ટ એ તો તમારી બહુ મોટી ફેન છે. હા, નેહા. એક કામ કર, એને તું હાલ જ અહીં તારા ઘરે બોલાવ. પણ કેમ સર? એ સાયકેટ્રિસ્ટ હિપ્નોટિઝમની મદદથી મને મારા પાસ્ટમાં લઈ જશે, જેનાથી કદાચ આપણને ચીપની ઇન્ફોર્મેશન મળી શકે. અરે, એવું થતું હોય તો હાલ જ નેહાને મેસેજ કરું. એ તો આવી જ જશે. યોગી, નેહા આવે ત્યાં સુધી મારે ચૂલા પર બેસવું છે. હા, શ્યોર. ચાલો ને. ઓ હાય નેહા, પ્લીઝ કમ. યોગી, શું સાચે જ રુદ્ર સર તારા ઘરે છે? તું પહેલા અંદર આવ. કંટ્રોલ યોર સેલ્ફ. એમની હાલત બહુ ખરાબ છે. અમે તારો મેસેજ વાંચ્યો.
પણ તું ચિંતા નહીં કર, હું મારાથી બનતું બધું જ કરીશ. એ ત્યાં અંદર ઝૂલા પર બેઠા. હેલો સર. નેહા, સર, યોગીએ મને બધી જ વાત કરી એન્ડ આઈ ફીલ સો સેડ કે તમારી આંખો ગુમાવવી પડી. ઇટ્સ ઓકે નેહા. કમ, હેવ અ સીટ. સર, તમને ખ્યાલ નહીં હોય કે આ મોમેન્ટ મારા માટે કેટલી ઇમ્પોર્ટન્ટ છે. ખુદ ધી મિસ્ટર રુદ્ર મારી સામે બેઠેલા છે. સર, હું તમારા બધા જ આર્ટિકલ્સ, તમારા બધા જ એક્સપેરિમેન્ટ્સ વિશે રેગ્યુલરલી વાંચું છું એન્ડ આઈ મસ્ટ સે દેટ યુ આર સચ અ જીનિયસ એન્ડ આઇડલ ફોર અવર જનરેશન. થેન્ક્સ ફોર યોર કાઇન્ડ વર્ડ્સ. પ્લેઝર સર. Shall we start our session? નહીં નેહા, આપણે હિપ્નોટિઝમ કરવાની કોઈ જરૂર નથી. પણ સર, આપણે ચીપ શોધવા માટે હિપ્નોટિઝમ તો કરવું જ પડશે અને યોગીએ પણ મને એના માટે જ બોલાવી છે ને. જે ચિપની તું વાત કરી રહી છે ને, એ ચિપ મારી પાસે જ છે. તમારી પાસે? તો પછી સર, મને અહીં કેમ બોલાવ્યું? યોગીના ઘરેથી મને સેફલી બહાર કાઢવા. સિરિયસલી સર? લિસન ને, આ ચિપ કોઈ જેવી તેવી વસ્તુ નથી. આ ત્રીજું નેત્ર છે. આપણી દુનિયામાં જેટલી પણ લિવિંગ એન્ડ નોન લિવિંગ થિંગ્સ છે એનો કમ્પ્લીટ ડેટાબેઝ મેં આમાં ફિટ કરેલો છે. આમાં અલ્ટ્રા સેન્સિટિવ સેન્સર્સ પણ લાગેલા છે જે બ્રેઇનને ડાયરેક્ટ મેસેજ પહોંચાડે છે, જેના મદદથી કોઈ પણ અંધ વ્યક્તિ જો તેના ચશ્મામાં આને ફિટ કરાવી લે ને તો તેના આસપાસની બધી જ વસ્તુ એ જાતે જ ડિટેક્ટ કરી શકે છે. ઇટ્સ ઇન્ક્રેડિબલ. પણ આ ઇન્વેન્શનનું ફંડિંગ તો મારા ફ્રેન્ડ યોગીએ કર્યું છે ને, તો તમે એનાથી એ વાત કેમ છુપાવવા માંગો છો? યોગીએ ભલે આ ઇન્વેન્શનનું ફંડિંગ કર્યું હોય, પણ એ આનું મોટું માર્કેટ ઊભું કરવા માંગે છે. અને હું આ ચિપને સામાન્ય વ્યક્તિ સુધી પહોંચાડવા માંગુ છું. હું તમારી બધી જ વાતને સાચી કેવી રીતે માની લઉં? વોટ ડુ યુ થિંક? મારી આંખોની ઇન્જરી કોઈ અકસ્માત હતો? એટલે કે તમે જાતે જ તમારી આંખોને? ઓ માય ગોડ સર! બટ ફોર વોટ રીઝન સર તમે આટલું મોટું સ્ટેપ લીધું? Because this is the first independent invention of my entire life, જેનો હું ફર્સ્ટ હેન્ડ એક્સપિરિયન્સ લેવા માંગુ છું. સર, આઈ પ્રોમિસ યુ કે હું તમને સેફલી અહીંથી બહાર કાઢીશ. શું થયું યોગી? વોટ? યોગીનો ફોન છે ને? ગો નેહા. બટ રિમેમ્બર વન થિંગ, ડોન્ટ ટેલ હિમ કે ચિપ મારી પાસે છે.
યોગી, શું સાચે જ સરનો અસિસ્ટન્ટ આવીને તને ચીપ આપી ગયો? તું પેલા શાંતિથી બેસ, હું તને બધું સમજાવું. યુ ડોન્ટ બિલીવ ઇટ ના? સી, ડુ યુ હેવ એની આઈડિયા આ ચીપમાં છે શું? આ ચીપમાં દુનિયાના બધા હા હા, મને ખબર છે. આ ચિપમાં દુનિયાના જેટલા પણ લિવિંગ એન્ડ નોન લિવિંગ થિંગ્સ છે એનો કમ્પ્લીટ ડેટા ફિટ કરેલો છે. આ ચિપમાં સેન્સર્સ પણ લાગેલા છે અને જો કોઈ વ્યક્તિ એને પોતાના ચશ્મામાં ફિટ કરી લે તો તે કોઈ પણ વસ્તુને જાતે જ ડિટેક્ટ કરી શકશે. ઓકે 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 ઓકે, પણ તને આ બધું કોણે કીધું? અરે યોગી, સરે જ મને બધી વાત કરી. હા હા, ભલે તને સરે આ બધી વાત કરી હોય, બટ ડોન્ટ ટ્રસ્ટ હિમ. હી ઇઝ નોટ અ રાઇટ પર્સન. આઈ કાન્ટ બિલીવ ધીસ યોગી. સરે આપણા દેશના ભલા માટે કેટલું કામ કર્યું છે અને બદલામાં દેશે એમને શું આપ્યું? કશું જ નહીં. અહીંયાથી વધારે કદર તો એમની ફોરેન કન્ટ્રીઝમાં થઈ છે. તો ઓબ્વિયસ છે એ આ ચીપને ફોરેન કન્ટ્રીમાં જ વેચવા માંગે છે, જ્યારે હું આ ચીપને આપણા દેશમાં લોન્ચ કરવા માંગુ છું. યોગી, just give me some time to think. Yeah, sure. લિસન યોગી, હું હાલ તને જે વાત કહેવા જઈ રહી છું એ તું ધ્યાનથી સાંભળજે. ટેલ મી નેહા, શું વાત છે? તમારા ઇન્વેન્શનની એક ચિપ તારા જ ઘરમાં બેઠેલા સર પાસે પણ છે. I knew it. I knew it. This man is a genius. હું હમણાં જ એમની પાસેથી જઈને ચિપ લઈ આવું. ઉભા રહે યોગી. I have a better plan. પ્લાન? કેવો પ્લાન? Can you give me the chip? ચિપ? Trust me. ઓકે. Relax. સર, ચા. Please hold this. Thank you.
સર, મેં બધી જ અરેન્જમેન્ટ્સ કરી દીધી છે. કાલે સવારે ડ્રાઈવર આવીને તમને ત્યાં સેફલી બહાર લઈ જશે. થેન્ક્સ નેહા. આઈ વિલ ઓલવેઝ બી ગ્રેટફુલ ફોર ધીસ. નેહા, મારે અંદર રૂમ પર જવું છે. શ્યોર સર. સર, ચિપ. ચલો. રુદ્ર સર, આ ચિપમાં એવું તો શું છે કે મારી લાઈફ હંમેશા માટે બદલાઈ જશે? આપણા મનુષ્યના કાન 20 હર્ટ્ઝથી 20 કિલો હર્ટ્ઝ સુધીની ફ્રીક્વન્સીવાળા અવાજોને સાંભળવાની કેપેસિટી રાખે છે. અને સરે ચિપમાં ફિટ કરેલા ડેટાબેઝમાંથી જે લિવિંગ એન્ડ નોન લિવિંગ થિંગ્સ આટલી રેન્જના સાઉન્ડ વેવ્સ રિફ્લેક્ટ કરશે, એ જ વેવ્સને આ ચિપમાં લગાવેલા સેન્સર્સ ડિટેક્ટ કરી લેશે, જેનાથી તમે એ વસ્તુનું ડિસ્ટન્સ, સાઇઝ એન્ડ સ્ટ્રક્ચર બધું જાતે જ જાણી શકશો. ઇનફેક્ટ તમે આ ચિપની મદદથી ખુદ ડ્રાઈવ પણ કરી શકશો. સર, તમે તો મારા માટે ભગવાન સમાન છો. ના ના, એવું ના કહેશો. લિસન વિનાયક, આ અસલી ચિપ તું તારી પાસે જ રાખજે. જ્યારે હોસ્પિટલમાંથી રાત્રે મને યોગીના ઘરે લઈ જવામાં આવે, એના 1 કલાકની અંદર તું આ ચિપ યોગીને આપી દેજો. અને આ નકલી ચિપ હું મારી પાસે જ રાખું છું. Be ready to experience the miracle. रुद्र सर ने बचाओ, रुद्र सर ने बचाओ जल्दी. गैस गैस. હેલો યોગી સર, આપણા લેબોરેટરીની અંદર એક એવો ગેસ રિલીઝ થયો છે જેનાથી રુદ્ર સરની આંખોને ગંભીર ઈજા પહોંચી છે.